हे सूत महाप्राज्ञ सर्व सिद्धांत वित्त प्रभो आख्याहि मे कथा सारं पुराणानां विशेषतः। सौनकादि मुनिओने प्रश्न करे छे, प्रभु ज्ञान અને વૈરાગ્યથી યુક્ત સદભક્તિ વિવેક આપણો કેવી રીતે વધે? પેલો જ પ્રશ્ન શરૂઆતમાં કથામાં જે પ્રસંગો આવે, જે કઈ વાત આવે એ બધી યાદ રાખવાની છે. કથા શ્રદ્ધાથી, ધ્યાનથી, ભક્તિથી, સ્નેહથી, પ્રેમથી સાંભળવાની છે. અને તો કથાનું પુણ્ય મને તમને મળશે. જ્યાં સુધી માણસને તરસ ન લાગે ત્યાં સુધી એને તમે ગમે તેટલું ઠંડુ પાણી કે શરબત પીવડાવશો તો એને એની કદર નહીં થાય. પેટ જેનું ભરેલું છે એને તમે ગમે એટલા મીઠા મીવાય ખવડાવશો તો એને એની કદર નહીં થાય. અને ભૂખ્યા માણસને ટાઢો રોટલો આપો તો પણ તમારો ઉપકાર નહીં ભૂલે. કથાની એક ભૂખ જગાડજો. મારે શું કરવું? મારે કથા સાંભળવી છે. કઈ કથા? શિવની કથા સાંભળવી છે. અને એ પણ કેવી રીતના? ધ્યાનથી સાંભળવી છે. અને હું 7 દિવસ સુધી આ ધ્યાનથી જો કથાને સાંભળીશ તો ખરેખર મારા પરમાત્મા મારા ઉપર રાજી થશે. અને આપણે અહીંયા આવ્યા છીએ, બેઠા છીએ કથા મંડપમાં, તો જે કથા કરાવનાર છે અને કથા કરનાર છે એ બંનેને કંઈક ફાયદો થાય, કંઈક લાભ મળે. એટલે અંદરથી પેલા ભગવાનને પ્રત્યે, ભગવાનને પામવાની કંઈક ઈચ્છા રાખજો કે મારે હે પ્રભુ 7 દિવસમાં તમારા દર્શન કરવા છે. કમસે કમ મને હાજર સાક્ષાત આ કળિયુગ છે એટલે દર્શન ન આપો, કઈ વાંધો નહીં પ્રભુ, પણ એટલું તો હું ઈચ્છા રાખી શકું કે ભગવાન હું કથા સાંભળીને ઘરે જાઉં ત્યારે મારા સ્વપ્નમાં તમે મને દર્શન આપજો. તો આ કથાનું પુણ્ય તમને પ્રાપ્ત થશે. એટલે તમારું ચિત્ત છે એ અહીંયા કથામાં રાખજો, મન કથામાં. આજુબાજુમાં ક્યાંય કોણ આવે છે, કોણ જાય છે, શું થાય છે, આવું બધું ધ્યાન ન રાખતા. કથામાં કયા પ્રસંગો આવે છે. સૌ પ્રથમ શરૂઆત થાય સુત ભગવાન. અને આ સુત ભગવાન એ વક્તા છે, સૌનકાદિ મુનિઓ શ્રોતા છે. પહેલો જ પ્રશ્ન કર્યો, શું કીધું ખબર? જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત અને અમારી સદભક્તિથી અમારો વિવેક જાગે, અમારામાં વિવેક આવે એવું કંઈક અમને સંભળાવો. અને પછી એમ કીધું છે અમારા વિકારો કેવી રીતના દૂર થાય. વિકાર એટલે શું? તો કે કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, ઈર્ષા, દ્વેષ, આ બધા અમારાથી દૂર કેમ જાય? કારણ કે આજે આપણે એના કારણે દુઃખી છીએ. કોઈને ક્રોધ આવે એટલે દુઃખી, લોભ જાગે એટલે માણસ દુઃખી, ઈર્ષા થાય એટલે માણસ દુઃખી. આ બધા એક પ્રકારના વિકાર છે. તો એ કે આ વિકારો કેવી રીતે દૂર થાય? અને આપણી અંદર આસુરી ભાવ ભરેલો છે. આપણે બધા આસુરી વૃત્તિ વાળા છીએ અને બધી જગ્યાએ સંસારમાં ફસાયેલા છે. તો એ વિકાર દૂર કેવી રીતે થાય? આસુરી વૃત્તિ નાશ કેવી રીતે પામે? અને એમાંથી આસુરી વૃત્તિ
જાય અને આપણામાં શુદ્ધ ભાવ કેવી રીતે જાગે, અને પછી શુદ્ધ ભાવ જાગે એટલે આપણી બુદ્ધિ નિર્મળ થાય, આપણું ચિત્ત નિર્મળ બને. નિર્મળ એટલે સ્વચ્છ થાય, મળ વગરનું થાય, પવિત્ર થાય. એટલે શુદ્ધ ભગવાને કીધું ધન્યવાદ, પ્રશ્ન પૂછ્યો છે ને એટલે તમને ધન્યવાદ. એટલા માટે એમ કીધું કે શિવને પામવાની ઈચ્છા તમારી જાગી છે. શિવ કથા ભક્તિ વધારનાર છે, સંતોષ આપનાર છે. અને આપણને જે કાળની બીક લાગે, વારે વારે મોતની બીક લાગે છે, એ મોતની બીક, મોતના ભયને દૂર કરનારી શિવ કથા છે. અને એટલું તો ચોક્કસ સમજો કે જ્યારે જેટલા અહીંયા બેઠા છે બધાનું કંઈક ને કંઈક પુણ્ય હશે, કંઈક પૂર્વ જન્મમાં અથવા આ જન્મમાં કંઈક તમે ઈચ્છા કરી હશે કે મારે શિવ કથા સાંભળવી છે, મારે શિવની ભક્તિ વધારવી છે. કોઈના પણ સદગુણોને તમે સાંભળો એટલે એ વ્યક્તિ પ્રત્યે તમારો ભાવ જાગે. એમ શિવ કથા તમે સાંભળો તો શિવ પ્રત્યેનો તમારે ભાવ જાગે. જો શિવ પ્રત્યેનો ભાવ તમારો જાગે તો સ્વાભાવિક છે તમારી શિવ ભક્તિ વધે. અહીંયા તો એમ કીધું 7 દિવસ સુધી જે કથાને સાંભળે એ લોકોને રાજસૂય યજ્ઞ પ્રાપ્ત થાય, એનું જે ફળ પડે એ પ્રાપ્ત થાય. અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. તમે વિચાર કરો કે આ જમાનામાં આપણે અશ્વમેઘ યજ્ઞ ક્યાં કરવા જવાના હતા? હે, મોટા મોટા રાજાઓ હતા, રામ જેવા રાજાઓ હતા, એ રાજાઓ અશ્વમેઘ યજ્ઞ કરતા. આપણા જેવા સામાન્ય માણસ અશ્વમેઘ યજ્ઞ ન કરી શકે તો કે એનો ઉપાય શું? તો કે આવી શિવકથા સાંભળો. એટલે જે રાજા રામે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને આટલો આ મોટો યજ્ઞ કરીને આટલું બધું ધન જેની પાછળ આપ્યું, એનું જે ફળ પ્રાપ્ત થયું એ ફળ તમને આ કથા સાંભળવાથી બેઠા બેઠા આરામથી મળે. સરસ મજાના પંખા ચાલુ છે, ઠંડી હવા આવે. ઓલું તો યજ્ઞ થાય તો કેટલી બધી અગ્નિ, હે, પરસેવેથી રેપઝેપ થઈ જઈએ અને કેટલું બધું એની અંદર કરવું પડે. આ તો આરામથી બેઠા બેઠા શિવ પંચાક્ષરનો જપ કરતા કરતા કથા સાંભળીએ તો આપણને રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય અને સાથે સાથે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. ત્યાં તો ત્યાં સુધી કીધું અગ્નિષ્ટોમ યજ્ઞ જે કરવાથી ફળ પ્રાપ્ત થાય એ ફળ આ શિવ કથા સાંભળવાથી આપણને પ્રાપ્ત થાય. અને પછી એમ કીધું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 આપણા જીવનના પુરુષાર્થ છે. જો કથાને તમે ધ્યાનથી સાંભળો ને તો આ 4 પુરુષાર્થ સિદ્ધ થઈ જાય. પ્રશ્ન એ થાય ધર્મ એટલે શું? એક હાથી છે, સિદ્ધ પુરુષની સેવા કરતો. હવે સેવા કરતો હતો, ખૂબ સિદ્ધ પુરુષની સેવા કરે એટલે એક સિદ્ધ પુરુષ છે પ્રસન્ન થયા અને હાથીને કીધું, એ હાથી તું માંગ, તારે શું જોઈએ છે? હાથીને એમ થયું કે હું એવું માંગુ, મને મનુષ્ય જેવી બુદ્ધિ આપો. એટલે સિદ્ધ પુરુષ હતા, સંત હતા, એની સેવાથી પ્રસન્ન થયા હતા. એટલે એમ કીધું, જા તને મનુષ્યના જેવી હું બુદ્ધિ આપું છું. હાથી તો ખુશ થઈ ગયો ને મનુષ્યના જેવી બુદ્ધિ આવી ગઈ હાથીમાં. એટલે હાથી તો મહિનો ફરવા. હવે હાથીને તરત જ મનુષ્યના જેવી બુદ્ધિ આવી એટલે સ્વાભાવિક છે મનુષ્યના જેવા સરસ મજાના કપડાં પહેરવાનું મન થયું. પણ હાથી છે એ મનુષ્યના જેવા કપડાં કેમ પહેરી શકે? એને તો ચા પીવાનું મન થયું. ફરતો ફરતો જુએ, ચા પીવાનું મન થયું, પણ ઈ ચા કેમ પી શકે? પછી હાલતો હાલતો ગાંઠિયાની રેકડી આવે તો ગાંઠિયા ખાવાનું મન થાય, તો એ કેમ ગાંઠિયા ખાઈ શકે? આમ કરતા કરતા હાથી તો પોતાનો સ્વભાવ, પોતાની બુદ્ધિ ભૂલી ગયો, માણસનો સ્વભાવ આવી ગયો એટલે ઘાસ ખાવાનું ભૂલી ગયો.
અને હાથી તો દિવસે ને દિવસે આ ચિંતામાં ને ચિંતામાં દુબળો પડતો ગયો. દુબળો પડી ગયો. સિદ્ધ મહાત્મા ફરી પાછા આવ્યા. આવીને કીધું, હાથી તારી આ હાલત, તું દુબળો કેમ પડી ગયો? એટલે હાથીએ તરત જ કીધું, મહાત્મા મને મારી બુદ્ધિ આપો, મારે માણસની બુદ્ધિ નથી જોતી. કા તો કે માણસની બુદ્ધિ લઈને હું દુખી દુખી થઈ ગયો, એના કરતા મારી બુદ્ધિ જે હતી ને એ મને બરાબર હતી. મતલબ મનુષ્ય સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં કદાચ નિધનમ શ્રેય, પોતાના ધર્મમાં કદાચ મૃત્યુ થાય એ શ્રેષ્ઠ છે. પરધર્મો ભયાવહ, બીજાના ધર્મમાં દખલ ન કરવી. હે, હાથીને હાથીનો ધર્મ બરાબર છે. અને ફરી પાછો હાથી તંદુરસ્ત થઈ ગયો. એટલે ધર્મ, ધર્મ એટલે એક પ્રકારનો